મિત્રો, આપ સર્વે કુશળ હશો, સ્વસ્થ હશો. આજે આપણે આંકડાશાસ્ત્રના ચેપ્ટર નંબર 2 સહસંબંધની વાત કરવી છે. પહેલું ચેપ્ટર આપણે જોયું સૂચકાંક. બહુ મજાનું ચેપ્ટર. અલગ અલગ રીતો, અલગ અલગ પદ્ધતિઓ જે આપણે બધી જોઈ, એમાં મેક્સિમમ માર્ક્સ કવર કરી શકાય એવી સંભાવના જાજી હતી. મિત્રો, અહીંયા પણ એવું જ કંઈક છે. મેક્સિમમ માર્ક્સ કવર કરી શકીએ આપણે, એના માટે અહીંયા આપણી પાસે કંઈક સમથિંગ નવી રીતો આપણને આપી છે બધી. અને મિત્રો, કહેવાય છે કે જે વિદ્યાર્થી મિત્રને ચેપ્ટર નંબર 2 આવડી ગયું, એને ચેપ્ટર નંબર 3 અને 4 ફ્રીમાં છે. એના સૂત્ર, એની પદ્ધતિઓ બધું જ આનું આ ચાલવાનું છે. થોડોક ફરક છે. જો આ આપણને આવડી જશે તો એ સમજવામાં આપણને સરળતા રહેશે. એટલા માટે જ વિદ્યાર્થીઓ બોર્ડમાં જ્યારે આ પ્રશ્ન પૂછાય છે ને, ત્યારે વિદ્યાર્થી મિત્રો આની પર ફોકસ વધારે કરે છે. અને આમ કહીએ ને તો પેલો ભાગ જ આખો એવો છે કે આમાં તમારે મેક્સિમમ માર્ક્સ કવર કરી શકાય. અને એટલા માટે આપણે આ વસ્તુ કરવાના છીએ. તો પેલી જ વાત કરે છે સુરેખ સહસંબંધ. સહસંબંધનો અર્થ જોવો છે. એક શરૂ કરીને પેલા મિત્રો એક વાત કરી દઈએ. સહસંબંધ, ભેગો થયેલો સંબંધ. બે ચલો વચ્ચે કોઈ ફેરફાર થતો હોય. સાંભળજો, બે ચલ હોય. અત્યારે કોરોનાની મહામારી છે, એટલે માણસ ઘરમાં છે, એટલે કોરોનાનો ફેલાવો ઓછો છે. આ બે ચલ વચ્ચેનો ફેરફાર થયો કે ન થયો? સેમ વસ્તુ કોઈ એકબીજાની સાથે કનેક્ટેડ હોય. આપણે પેલા ગામડે માણસો એવું કહેતા, આપણા ગૌઢિયા લોકો જેને કહીએ ને, એવું કહેતા કે આ વર્ષે ગરમી બહુ હારી પડી છે, એટલે વરસાદે હારો થાય. આવું કહેતા. એટલે શું છે? એકબીજાની સાથે સંબંધ જોડાયેલો છે સાહેબ. બફારો બહુ છે એટલે લાગે છે વરસાદ આવશે. આ શું કહેવા માંગે છે સાહેબ? બસ આ જીવનું નામ સહસંબંધ. એકબીજાની સાથે સંબંધ છે. સારામાં સારું વીજળીથી ચાલતું ઉપકરણ હોય, ટીવી હોય, અફલાતુન રીતે, પણ વીજળી જ ન હોય તો, પાવર જ ન હોય તો થાય? એમ બે ચલો છે જોડાયેલા. અહીંયા પણ એ જ વાત કરે છે. જો બે ચલની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને, કીધું ને, પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. શું કહે છે? બે ચલની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે. હવે તમને હું એક બીજું ઉદાહરણ આપું છું મિત્રો, સાંભળજો. પેટ્રોલ અને બાઇક. શું છે? મોંઘામાં મોંઘી બાઇક આપણે લઈ આવ્યા છે, અફલાતુન છે. આમ તમે જુઓ ને, આમ અવાજ એવો કરે છે ને, આમ સારો એમાં સારો લુક વાળી છે, સેફટી વાળી બાઇક. પેટ્રોલ નથી. શું હાલત થશે? બે ચલ વચ્ચે, પેટ્રોલ અને બાઇક, બે ચલ વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતો હોય. જાજુ પેટ્રોલ પૂરેલું હોય તો જાજા કિલોમીટર ચાલશે, ઓછું પેટ્રોલ પૂર્યું હશે તો ઓછા કિલોમીટર ચાલશે. ફેરફાર થતો હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય. ખ્યાલ ને? સહસંબંધનો અર્થ જ આ છે. બે ચલની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે જે ફેરફાર થાય છે, એ ફેરફારોને આપણે શું કહીશું? બોલો બધા એક સાથે મારી સાથે. બે ચલની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. બીજું કહે છે, સાંભળજો મિત્રો. શું કહે છે બીજું? સુરેખ સહસંબંધ કોને કહેવાય? એનું એ જ, પણ બે ભેગો ચાલતો જતો હોય સંબંધ. જ્યારે બે સહસંબંધિત ચલની જોડયુક્ત કિંમતોને આલેખ પત્ર પર દર્શાવવામાં આવે ત્યારે તે આલેખમાંના બિંદુઓ એક જ સુરેખા પર હોય અથવા કોઈ સુરેખાની ખૂબ જ નજીકથી પસાર થતા હોય તો તેવા સહસંબંધને સુરેખ સહસંબંધ કહેવાય છે. સુરેખ એક જ સુરેખા પર આવેલા હોય. બે ચલો છે ને, પ્રત્યક્ષ રીતે છે સાહેબ. બરાબર ને? આમ પ્રત્યક્ષ રીતે તમે વિચારો, મોંઘવારી વધતી જાય છે, માણસોની જરૂરિયાત વધે છે એટલે મોંઘવારી વધે છે. જરૂરિયાત ઘટી જશે એટલે મોંઘવારી પણ શું થઈ જશે? ઘટી જશે. ઇકોનોમિક્સ નો નિયમ છે ને, માંગ અને કિંમત. માંગ વધી જાય એટલે કિંમત પણ શું થઈ જાય? વધવાની જ ને. કારણ કે માણસો પડાપડી કરે છે એટલે માણસો કાળા બજાર કરશે, એટલે કિંમત પણ વધી જશે. અને માંગ ઘટી જાય એટલે કિંમત પણ શું થઈ જશે? ઘટી જશે. હમણાંની જ એક વાત કરીએ તો તાજેતરની અંદર અમુક જે કન્ટ્રીઓ છે, જે તેલ ઉત્પાદન કરતા કન્ટ્રીઓ હોય, એની પાસે લોકડાઉનને કારણે હાલત કેવી થઈ ગઈ?
કોઈ માણસો એટલી બધી ગાડીઓ ચલાવતું નથી, એટલા બધી પેટ્રોલ ડીઝલની ખપત થતી નથી, મોટા ભાગનું વાહનો બધું છે સ્થિર પડ્યું છે, નથી કોઈ એટલા બધા પ્લેન ઉડતા, તો એને કારણે ખનિજ તેલ છે એનું શું થયું, ઉપયોગ કેવો થઈ ગયો, બહુ જ ઓછો થઈ ગયો. બહુ ઓછો થયો એટલે હાલત કેવી થઈ ગઈ મિત્રો? હવે તમે વિચારજો, જે લોકો ઉત્પાદન કરતા હતા એ તો ઉત્પાદન ચાલુ જ રાખ્યું છે, હવે ઉત્પાદન ચાલુ છે એટલે હાલત શું થશે? ઉત્પાદન ચાલુ છે એને કારણે સ્ટોક માણસો લેતા નથી, એટલે સ્ટોકમાં પુરવઠો શું થતો જાય, વધતો જાય. હવે એ ઉત્પાદન કરે છે, કોઈ લેતું તો નથી, હવે એ જે ઉત્પાદન થાય નાખશે ક્યાં? એને ક્યાં મૂકવું? ગોડાઉન તો બધા ફૂલ છે, ટાંકીઓ બધી ફૂલ છે, તો હવે એટલા માટે સસ્તા ભાવે બધું વેચી નાખવા પ્રયાસ કરશે. સાહેબ શું થયું? કિંમત ઘટી ગઈ. એટલે બે જોડ વ્યક્ત કિંમતોને આલેખ પત્ર ઉપર દર્શાવવાથી ખૂબ જ નજીકની કિંમત હોય, સીધી દ્રષ્ટિએ સુરેખા પર આપણે દર્શાવીએ તો એની વાત અહીંયા કરવામાં આવે છે. તો એ વાત આપણે અહીંયા લઈ રહ્યા છીએ મિત્રો. હવે આપણે જોવું છે સુરેખ સહસંબંધના પ્રકાર. સુરેખ સહસંબંધના પ્રકારો કેટલા બધા છે એને આપણે જોવા છે. તો મુખ્ય તો બે જ પ્રકાર છે સાહેબ. મુખ્ય કેટલા પ્રકાર છે? બે જ પ્રકાર છે. બે પ્રકાર એટલે કેવા બે પ્રકાર? તો સાંભળજો શું કહે છે બે પ્રકારોમાં. પહેલું જ કહે છે સંપૂર્ણ ધન સહસંબંધ. કેવો સંબંધ? સંપૂર્ણ ધન સહસંબંધ. તો હવે એમાં શું કહેશો સાંભળજો. સંપૂર્ણ ધન સહસંબંધની વાત કરીએ છીએ જ્યારે સહસંબંધિત ચલની કિંમતમાં થતા ફેરફારો એક જ દિશામાં હોય, વધે તો વધે જ છે, ઘટે તો ઘટે જ છે, એક જ દિશામાં હોય, આને આપણે શું કહેશું? બે ચલો વચ્ચે થતા ફેરફારો. સાંભળજો, બે સહસંબંધિત ચલની કિંમતમાં થતો ફેરફાર એક જ દિશામાં હોય ત્યારે તે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહેવાય. ફરીથી એકવાર સાંભળજો, જ્યારે સહસંબંધિત ચલની કિંમતમાં થતો ફેરફાર, આ એક ખાસ મિત્રો સાંભળજો, એક જ દિશામાં હોય. એક જ દિશામાં હોય ને તો સંપૂર્ણ ઋણ સહસંબંધ. એક આમ જતો હોય ને એક આમ જાય, મતલબમાં બે બાજુ ખેંચાય ને તો ઋણ સહસંબંધ. અને એક જ દિશામાં હોય તો સંપૂર્ણ ધન સહસંબંધ. બરાબર? હવે આને તમારે બીજી રીતે દર્શાવવું હોય, પાઠ્યપુસ્તકમાં બે વ્યાખ્યા મિત્રો આપી છે, એટલા માટે તમને આપી રહ્યો છું. બહુ સરળ છે. વિકિરણ આકૃતિ પરના, કેવા બિંદુની વાત કરું છું? વિકિરણ આકૃતિ પરના તમામ બિંદુઓ સંપૂર્ણ સંબંધ છે એટલે તમામ શબ્દ આવશે. સાંભળજો, વિકિરણ આકૃતિ પરના તમામ બિંદુઓ ડાબી બાજુથી જમણી બાજુ. શું અહીં સાંભળતા જજો, વિકિરણ આકૃતિ પરના તમામ બિંદુઓ ડાબી બાજુથી જમણી બાજુ, નીચેથી ઉપર તરફ. સાંભળજો, જ્યાં કરી રહ્યો છું તે જોજો, ડાબી બાજુથી આ ડાબી બાજુ આપણા માટે જ્યાં જોઈ રહ્યા છે ને, આપણા માટે સામેની બાજુ છે એ ડાબી બાજુ. ડાબી બાજુથી જમણી બાજુ એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ, નીચેથી ઉપર તરફ જતી સુરેખા પર આવેલા હોય તેને સંપૂર્ણ ધન સહસંબંધ કહે છે. બોલો છો બધા એક સાથે મારી સાથે ગયા. વિકિરણ આકૃતિ પરના તમામ બિંદુઓ ડાબી બાજુથી જમણી બાજુ, નીચેથી ઉપર તરફ જતી સુરેખા પર આવેલા હોય તેને સંપૂર્ણ ધન સહસંબંધ કહે છે. એ જ વ્યાખ્યા, એ જ વસ્તુ ફેરવીને આપી દેશે. તો કેમ કરશું તમે જુઓ, જ્યારે બે સહસંબંધિત ચલની કિંમતમાં થતા ફેરફારો વિરુદ્ધ દિશામાં હોય. મિત્રો વ્યાખ્યા આની આજો, આમાં કઈ દિશામાં હતા? એક જ દિશામાં હતા. જ્યારે અહીંયા કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં હોય ત્યારે તેને ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. ફરીથી એકવાર સાંભળજો, જ્યારે બે સહસંબંધિત ચલની કિંમતોમાં થતા ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં થતા હોય ત્યારે તે બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. હવે આની જ વસ્તુને તમારે બીજી વ્યાખ્યા તરીકે દર્શાવવું હોય તો અહીંયા આપણને આપ્યું છે, તમે જોજો, વિકિરણ આકૃતિ પરના તમામ બિંદુઓ. વ્યાખ્યા એની જો, ડાબી બાજુથી જમણી બાજુ. ચાલો, આ વિકિરણ આકૃતિ પરના તમામ બિંદુઓ ડાબી બાજુથી જમણી બાજુ, ઉપરથી નીચે તરફ. અહીંયા ક્યાં હતું? નીચેથી ઉપર હતું. જ્યારે અહીંયા ક્યાં આવશે? ઉપરથી નીચે તરફ જતી સુરેખા પર આવેલા હોય. બધા જ બિંદુઓ એક જ, તમામ બિંદુઓ મિત્રો. સંપૂર્ણ શબ્દ હોય એટલે તમામ શબ્દ ખાસ લખવાનો છે.
વિકિરણ આકૃતિ પરના તમામ બિંદુઓ ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ વિરુદ્ધ દિશામાં એટલે ઘટતી દિશામાં ઘટતા જતા હોય તો સંપૂર્ણ ઋણ સહસંબંધ છે એમ કહેવાય. ખ્યાલ આવશે મિત્રો કે નહીં આવે? ફરીથી એકવાર સાંભળીશું. જ્યારે બે સહસંબંધિત ચલની કિંમતોમાં થતા ફેરફાર એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ જતી સુરેખા પર આવેલા હોય તેને સંપૂર્ણ ઋણ સહસંબંધ કહે છે. હવે આપણે જોવું છે અન્ય જ વસ્તુઓને સંપૂર્ણ ધન અને સંપૂર્ણ ઋણ હતું તો તમામ શબ્દ લખતા હતા. હવે એક નવું આવે છે અંશતઃ ધન સહસંબંધ. કોને કહેવાય? આપણે હમણાં થોડી વાર પહેલા વ્યાખ્યા બોલ્યા હતા ને એ જ વ્યાખ્યા આપણે મિત્રો ફરીથી બોલવી હોય તો કઈ રીતના બોલીશું? વિકિરણ આકૃતિ પરના તમામ બિંદુઓ ડાબી બાજુથી જમણી બાજુ, બધામાં કોમન જો મિત્રો યાદ રાખજો, વિકિરણ આકૃતિ પરના તમામ બિંદુઓ ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપર તરફ, સાંભળજો ક્યાંથી ક્યાં, નીચેથી ઉપર તરફ જતી સુરેખા પર આવેલા હોય તો સંપૂર્ણ કહેતા. પણ હવે અહીંયા સાંભળજો કેવું છે, અંશતઃ, તો અમુક જ બિંદુઓ આવવા જોઈએ, બધાય નહીં. ખ્યાલ આવે ને? ફરીથી એકવાર સાંભળજો. વિકિરણ આકૃતિ પરના અમુક બિંદુઓ, કારણ કે અંશતઃ છે એટલે અમુક જ લેશું, બધાય લેવાય નહીં. અમુક બિંદુઓ ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપર તરફ જતી સુરેખા પર આવેલા હોય. અમુક જ બિંદુઓ સાહેબ, બધાય નહીં, અમુક તો આજુબાજુમાં આવ્યા હોય, બરાબર? અમુક બિંદુઓ એની કેવા આવ્યા હોય? આજુબાજુમાં આવેલા હોય. ફરીથી એકવાર સાંભળજો. વિકિરણ આકૃતિ પરના અમુક બિંદુઓ ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપર તરફ જતી સુરેખા પર આવેલા હોય, અથવા તમે એમ લખો તો ચાલે, આજુબાજુ આવેલા હોય તેને અંશતઃ ધન સહસંબંધ કહે છે. બરાબર? એવી જ રીતના અંશતઃ ઋણ સહસંબંધ. અંશતઃ ઋણ સહસંબંધ માટે વિકિરણ આકૃતિ પરના તમામ બિંદુઓ, સાંભળજો, અંશતઃ છે એટલે કેવા બિંદુઓ લેવાના છે? અમુક બિંદુઓ. ચાલો ફરીથી વ્યાખ્યા બોલીશું. વિકિરણ આકૃતિ પરના અમુક બિંદુઓ, કેવા બિંદુઓ? અમુક બિંદુઓ ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ, અહીંયા ક્યાં હતું? નીચેથી ઉપર હતું, પણ અહીંયા ઉપરથી નીચે તરફ જતી સુરેખાની આજુબાજુમાં આવેલા હોય તેને અંશતઃ ઋણ સહસંબંધ કહે છે. વિકિરણ આકૃતિ પરના અમુક બિંદુઓ, સાંભળો છો ને મિત્રો, અમુક બિંદુઓ ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ જતી સુરેખા પર આવેલા હોય, એટલે કે એની આજુબાજુમાં આવેલા હોય. અમુક બિંદુઓ અહીંયા હોય ને અમુક બિંદુઓ એની આજુબાજુમાં આવેલા હોય તેને અંશતઃ ઋણ સહસંબંધ કહે છે. આવડશે મિત્રો? હવે આપણે જે જોવા જવું છે તે સહસંબંધનો અભાવ. ચલો, સહસંબંધનો અભાવ કોને કહેવાય? તો હવે એ જોઈએ. સહસંબંધનો અભાવ બરાબર વિકિરણ આકૃતિ પરના તમામ બિંદુઓ, ચાલો પહેલા વિકિરણ આકૃતિ પરના તમામ બિંદુઓ અસ્ત વ્યસ્ત સ્વરૂપમાં આવેલા હોય, એટલે કે કોઈ નિશ્ચિત સુરેખા પસાર થતી ન હોય. હવે તમે આમાંથી એક સુરેખા પસાર કરો, થાય? આમ પસાર કરો તો થાય? નજીક નથી આવતા. અસ્ત વ્યસ્ત સ્વરૂપમાં આવેલા હોય એટલે કે કોઈ નિશ્ચિત સુરેખા પસાર થતી ન હોય, કોઈ નિશ્ચિત સુરેખા પસાર થતી ન હોય તેને શું કહેવામાં આવે છે? સહસંબંધનો અભાવ કહેવામાં આવે છે. ચાલો ફરીથી એકવાર મિત્રો. વિકિરણ આકૃતિ પરના તમામ બિંદુઓ અસ્તવ્યસ્ત સ્વરૂપમાં આવેલા હોય કે એનીમાંથી કોઈ નિશ્ચિત સુરેખા પસાર થતી ન હોય તેને આપણે શું કહેશું? સહસંબંધનો અભાવ છે એમ કહેશું. હવે આપણે જોવું છે સાહેબ, સહસંબંધાંક કોને કહેવાય? કોની વાત કરે છે? સહસંબંધાંક કોને કહેવાય? હવે સહસંબંધની વ્યાખ્યા બોલો જો બધા મિત્રો. થોડી વાર પહેલા આપણે જયારે લેક્ચર શરૂ કર્યો ત્યારે બોલ્યા હતા એ બે ચલની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને એકા સીધી રીતે અને કા આડકતરી રીતે કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. પંખો ફાસ્ટ કરો છો, ધીરો કરો છો, એ રેગ્યુલેટરને કારણે અપડાઉન થઈ રહ્યું છે ને મિત્રો, બસ એ જ વસ્તુ આમાં છે. ફરીથી એકવાર સાંભળીશું. એવી જ રીતના બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહે છે. બોલો જો મિત્રો મારી સાથે બધા. બે ચલ વચ્ચેના
સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહે છે. તેને સંકેતમાં આર વડે દર્શાવાય છે. બોલશું બધા મારી સાથે એક વખત. બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહે છે. એકદમ એક જ શબ્દ મૂકવાનો. બે ચલ વચ્ચેના સહસંબંધ તો છે જ, પણ કેવું માપ હોવું જોઈએ, આ અગત્યનો શબ્દ. ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહે છે. તેને સંકેતમાં કોના વડે દર્શાવાય છે? આર વડે દર્શાવાય છે. મિત્રો ટૂંકા પ્રશ્નો પર ફોકસ કરશું ને તો જ મજા આવશે આ ચેપ્ટરમાં. થિયરીમાં માર્ક્સ મૂકીને આવશું આપણે. એવું ન થાય એના માટે આપણે તૈયારી કરી રહ્યા છીએ. હવે આવી રહ્યું છે સહસંબંધના અભ્યાસની રીત. સહસંબંધના અભ્યાસની રીતમાં પહેલી જ રીત છે વિકિરણ આકૃતિની રીત. કોની રીતની વાત કરે છે? વિકિરણ આકૃતિની રીત. બીજી છે કાર્લ-પિયર્સનના ગુણન પ્રઘાતની રીત. ત્રીજી છે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધિત એટલે કે ક્રમાંક સહસંબંધની રીત. આ ત્રણ રીતો છે મિત્રો. 5 માર્ક્સનો દાખલો સેક્શન F માં ફરજિયાત પૂછાય. સેક્શન D માં પણ ક્રમાંક સહસંબંધ પૂછાય. આ વર્ષ આપણે થોડુંક ચેપ્ટર ચાલીશું ને એટલે બોર્ડનું પેપરમાંથી 2 દાખલાઓ કરીશું. આપણને અંદાજ આવી જાય કેવા પ્રશ્નો પૂછાય છે. હવે આપણે જોવું છે વિકિરણ આકૃતિની રીત કોને કહેવાય. આ બધા જે આપણે પ્રશ્નો જોયા ને આપણે, આ વિકિરણ આકૃતિઓની જ રીત છે સાહેબ બધી. સંપૂર્ણ ધન સહસંબંધ, સંપૂર્ણ ઋણ સહસંબંધ, એવી જ અહીંયા વાત કરવી છે એક નવી. તો જોઈએ એક દાખલા તરફ. સ્વાધ્યાય 2.1 શું કહે છે તેમાં? 2.1 વાત એવી કરે છે કે નીચે આપેલી માહિતીને આધારે, સાંભળજો, એટલે કે બોલપેન બનાવતી એક કંપની તેની સૌથી વધુ વેચાતી જેલ પેનના ભાવ અને તેના પુરવઠા અંગેની સંબંધ નીચે આપ્યો છે. ભાવ અને પુરવઠાની માહિતી આપી છે. તે પરથી વિકિરણ આકૃતિ દોરો અને તેનું અર્થઘટન કરો. ચાલો બધું પૂછ્યું છે, લખી દઈએ, કરતા જઈએ. બહુ ઇઝી રીત છે મિત્રો, સાંભળીશું તો આવડી જશે. વિકિરણ આકૃતિની વાત કરતા હોય ત્યારે આપણે સૌપ્રથમ વાય અક્ષ, અહીંયા આલેખપત્ર ન હોય એટલા માટે અમે લોકો એક સરસ રીતે આમાં દોરવાનો પ્રયાસ કરી વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કરીશું. ચાલો શું કહે છે? વિકિરણ આકૃતિ દોરો અને તેનું અર્થઘટન કરો એવું કીધું છે. ચાલો મિત્રો, જે ભાવ છે ને એને એક્સ કહી દઈએ, પુરવઠો છે તેને વાય કહી દઈએ. ચાલો અહીંયા એક્સ અક્ષ અને અહીંયા છે વાય અક્ષ. એક્સ અક્ષમાં સૌથી નાની રકમ કોણ છે? 11. સૌથી મોટી રકમ કોણ છે? 17. તો આપણે લખીશું, કામ કરીએ. અહીંયા 11, 12, 13, 14, 15, 16, 17, 18. તો લખી દઈશ 11, 12, 13, 14, 15, 16, 17, 18. અને નીચે શું લખવા? આ હું લખું, હું તમે લખો મિત્રો ભાવ લખો છો. હું લખ્યું છે? ભાવ લખ્યો છે. એવી જ રીતના આમાં જુઓ, પુરવઠો ને આપણે વાય કીધું તો અહીંયા લખીશું પુરવઠો. બરાબર. નાનામાં નાનો પુરવઠો કેટલો છે? 12. મોટામાં મોટો કેટલો છે? 50. તો એ બે નાની વસ્તુ અને મોટી વસ્તુ જોઈને દાખલો ગણવાનો. ચલામાં ગણો 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. આ શું કર્યું મિત્રો? મેં 5 નું અંતર ડિસ્ટન્સ લીધું છે. હવે એક બીજી વાત સાંભળજો. આ બધાની અંદર અંતર કેવું છે? સરખું છે 5. જ્યારે અહીંયા જો તો બધાની અંદર અંતર કેવું છે? બધામાં એક એક છે, પરંતુ અહીંયા કેટલું છે? આવા સંજોગોમાં આલેખને શું કરવામાં આવે છે? ભાંગવામાં આવે છે. શું કરવામાં આવે છે? ભાંગવામાં આવે છે. ક્યારે ભાંગવામાં આવે છે? જ્યારે 0 થી પહેલું અંતર અને પછીના અંતર અલગ અલગ હોય ત્યારે. શરૂ કરી દઈએ. 14 હોય ત્યારે કેટલા છે? 32 છે. તો અહીંયા ગોતો એક્સ અક્ષ ઉપર કોણ છે? 14. તો અહીંયા એક્સ અક્ષ ઉપર કેટલા છે? 14. અને વાય અક્ષ ઉપર કેટલા છે? 32. ચાલો 14 અને 32. તો મિત્રો અહીંયા 30 છે, એની ઉપર એક સ્ટેપ ઉપર લઈ લઈશું. તો અહીંયા કેટલા થઈ જશે? અહીંયા આપણે થોડુંક પોતાની રીતે લઈ રહ્યા છીએ. ઓકે, 32. નેક્સ્ટ લો. ચાલો 16, 50. ચાલો આ 16 છે અને 50 છે, તો સીધી લીટી કરી દઈએ. 50 તો આપણી પાસે હતા જ. આ અને આ બે વસ્તુઓ જોવાની છે મિત્રો. પછી કોણ છે? 12, 20. ચાલો આ 12 છે અને 20 છે, તો અહીંયા લખી દઈશ 12 અને 20 છે કે. નેક્સ્ટ ચાલો 11 અને 12. આ 11 છે અને 12, તો અહીંયા 10 પછી 2 સ્ટેપ ઉપર લઈ લો. 10 પછી 2 સ્ટેપ ઉપર લઈ રહ્યો છું મિત્રો. પરફેક્ટ નથી હોતું પણ થોડુંક 19-20 હશે. નેક્સ્ટ
15, 45. ચાલો આ 15 છે અને આ 45 છે, તો ત્યાં ટીક કરી દો 15 અને 45. ચાલો નેક્સ્ટ 13 અને 30. આ 13 છે અને આ 30 છે. ચાલો 13 અને 30. 17, 53. 17 છે અને 53 છે. ભાઈ જો આ મોટો આંકડો નીકળો તો અહીંયા 55 સુધી લઈ લો. આ 17 છે અને આ 50 ને 3 53 સુધી લઈ રહ્યો છું. સાંભળજો મિત્રો, આ બધા જ આલેખનું નિરૂપણ કરી દીધું. બસ હવે આમાંથી એક સુરેખા પસાર કરો અને કઈ બાજુ મોટા ભાગના બિંદુઓ કવર થવા જોઈએ તો આપણો દાખલો સાચો. ખૂબ નજીક નથી આવતા હોય એટલે ઇનફ છે. તમે જુઓ આ મોટા ભાગના બિંદુઓ પણ આમ આવી ગયા, એકાદ બાજુમાં આવ્યા, તો આપણે એમ કહી શકીએ, આપણને કીધું હતું ને અર્થઘટન કરો, તો આપણે શું કહી શકીએ? ભાવ અને પુરવઠા વચ્ચે આંશિક ધન સહસંબંધ છે. કેવો સંબંધ છે? આંશિક ધન સહસંબંધ છે. ઓકે, આ આપણો પહેલો દાખલો થયો. આવતીકાલે હજી એક દાખલો આપણે જોશું અને આગળના દાખલાઓ તરફ પ્રયાણ કરીશું. અસ્તુ, આભાર. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં બીજા લેક્ચરની શરૂઆત કરીએ છીએ. આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું વિકિરણ આકૃતિઓની રીતો, એનો એક એક્ઝામ્પલ જોયો હતો જે આપણી પાસે અહીંયા દ્રશ્યમાં થોડોક દેખાઈ રહ્યો છે. આજે આપણે બીજો દાખલો જોવો છે વિકિરણ આકૃતિનો. કહે છે જાહેરાત ખર્ચ અને નફો આપ્યો છે. એમાં પહેલી વસ્તુ છે ને આપણે એક્સ કહી દઈશું અને બીજી વસ્તુ છે ને આપણે વાય કહી દઈશું. આ બે વસ્તુઓને ધ્યાનમાં રાખીએ તો આપણે કહી શકીએ, ચલો જાહેરાત ખર્ચ 5, 6, 7, 8, 9, 10, 11 આપ્યો છે. નફો આપ્યો છે 8, 7, 9, 10, 13, 12, 13. આ બધી જ વસ્તુઓને આપણે ધ્યાનમાં લેશું અને દાખલો ગણીશું તો આપણને સમજાશે કે કેવી રીતની વસ્તુઓ અંદર આપી છે અને દાખલાને કઈ રીતના ગણવાનો છે. અને આપણને કહે છે વિકિરણ આકૃતિની રીતે સહજ સંબંધાંક શોધો. કોની રીતની વાત કરે છે? વિકિરણ આકૃતિની રીતે આપણને સહજ સંબંધાંક ગોતવાનો કહે છે. ચાલો સૌ પ્રથમ આ બધામાંથી નાનામાં નાનો આંકડો કોણ છે? એક્સમાં નાનું કોણ છે? 5. વાયમાં એક્સમાં મોટું કોણ છે? 11. તો એક્સ અક્ષ ઉપર 5 થી શરૂ કરો. 5, 6, 7, 8, 9, 10, 11, 12 આવી રીતના લઈ અને દાખલો ગણીશું. સાથે વિદ્યાર્થી મિત્રો આપણે બીજી એક વાત કરીએ તો વાય અક્ષ ઉપર કઈ વસ્તુ આપણને આપવામાં આવી છે એ જોઈ લઈએ છે. 8, 7, 9, 10, 13, 12, 13. તો નાના રકમ કેટલી છે? 8. અને મોટી રકમ કેટલી છે? 13. તો શરૂ કરીએ. 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15 સુધી લઈ લઈશું, જેથી કરીને આપણને ગણતરીમાં સરળતા રહે. હવે આપણે દાખલો શરૂ કરવો છે. જે વસ્તુઓ જેની સાથે જોડાયેલી છે એવી વસ્તુઓને આપણે આની અંદર લખતી જવાની છે. સૌ પ્રથમ જાહેરાત ખર્ચ 5 રૂપિયા હતો. જાહેરાત ખર્ચ એક્સ 5 હતો ત્યારે નફો કેટલો હતો? 8 હતો. તો ચલો લખીએ 5 અને 8. તો જ્યાં વાય અક્ષ છે અને આ એક્સ અક્ષ છે, 5 અને 8, તો જ્યાં આવે છે ત્યાં ટપ્પું કરીશું. નેક્સ્ટ આપણે લઈશું જાહેરાત ખર્ચ કેટલો હતો? 6 અને નફો કેટલો છે? 7. તો 6 અને 7, તો અહીંયા ટપ્પું કરી દઈશું. નેક્સ્ટ વાંચીએ તો કેટલા દેખાય છે આપણને? અહીંયા 7 અને 9. ચલો 7 અને 9, અહીં 7 છે ને અહીંયા 9 છે. ચલો જોડી દીધા 7 અને 9. પછી કેટલા છે? 8 અને 10. ચલો અહીંયા 8 છે અને અહીંયા 10 છે. એવી રીતના 9 અને 13. ચલો અહીંયા 9 છે અને અહીંયા 13 છે. નેક્સ્ટ 10 અને 12. ચલો અહીંયા 10 છે અને અહીંયા 12 છે. ખાસ જોતા જજો, આડી લીટીઓ પણ મેળવતા જવાની છે. નેક્સ્ટ 11 છે અને 13 છે. ચલો 11 અને આ 13 અહીંયા ટપકું કરી દઈએ. હવે આ બધી જ રેખાઓને જોડતી એક સુરેખા પસાર કરો અથવા શક્ય એટલી નજીકથી પસાર થવી જોઈએ તો દાખલો સરસ રીતે થઈ શકે. ચલો સરસ રીતે કરવા માટે આપણે જોડી દીધો, એક રેખા દોરી દીધી. તમે જુઓ નજીકમાં આવ્યા છે બિંદુ. હવે તમે એક વ્યાખ્યા યાદ કરો વિદ્યાર્થી મિત્રો. વિકિરણ આકૃતિ પરના અમુક બિંદુઓ, બધા જ નથી હો, અમુક જ બિંદુઓ ડાબી બાજુથી જમણી બાજુ, નીચેથી ઉપર તરફ જતી સુરેખા પર આવેલા હોય. અમુક બિંદુઓની જ વાત કરું છું, બધા બિંદુઓ નહીં હો. ડાબી બાજુથી જમણી બાજુ, નીચેથી ઉપર તરફ જતી સુરેખાની આજુબાજુમાં આવેલા હોય તો તેને શું કહેવામાં આવે છે? અંશતઃ ધન સહસંબંધ છે તેમ કહે છે. અને વિદ્યાર્થી મિત્રો એક બીજી બાબત, સ્કેલ માપ લખવું ભૂલાય નહીં.
એક્સ અક્ષ, હવે તમે સાંભળજો, એક્સ અક્ષ પર એ બધામાં એક નું અંતર છે ને, એક નું અંતર. તો અહીંયા બંનેની વચ્ચે જે બિંદુ છે એમાંથી આપણે શું કરીશું, આલેખને ભાંગવો પડશે. એટલે શું થશે, આલેખ ભાંગીએ છીએ એટલે, કારણ કે આલેખ શા માટે ભાંગવો પડ્યો, પહેલોનું અંતર કેટલું છે 5 અને પછી બધાના અંતર કેટલા છે 1 છે. નેક્સ્ટ એવી જ રીતે 0 થી 15 સુધીની વાત કરે છે તો આ બધામાં અંતર 1 નું છે, પરંતુ આનું અંતર કેવું છે 7 નું છે. એટલે આલેખને પણ શું કરવો પડશે, ભાગવો પડશે. અને પછી મિત્રો દાખલો ગણીશું તો આપણે કહી શકીએ કે x અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ 10,000 રૂપિયા છે. જાહેરાત ખર્ચ છે કેમાં છે 10,000 રૂપિયા. એવી રીતના વાય અક્ષ 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ બરાબર લાખ રૂપિયા. અહીંયા છે 1 સેન્ટીમીટર છે ને, લાખ રૂપિયાની વાત કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો એક બીજી બાબત સાંભળશો, અને પછીનો ત્રીજો દાખલો જે છે ને એ આવો જ કંઈક કહે છે. શિયાળા દરમિયાન કોઈ એક દિવસે જુદા જુદા 6 શહેરોના દૈનિક ન્યૂનતમ તાપમાન અને ગરમ કાપડના વેચાણ વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચેની માહિતી. ન્યૂનતમ તાપમાન એટલે કે ઠંડીની ઋતુ હોય ત્યારે ગરમ કપડાનું વેચાણ કેવું થાય છે એવું રકમ આપણને આપી છે, અને વિકિરણ આકૃતિ દોરવાની છે. તો મિત્રો તમને એક વાત કહી દો, બધા કમ્પલસરી ક્લાસવર્કમાં કરવાનું છે વસ્તુ. અહીંયા 0 થી જે અંતર લ્યો છો ને, આપણે કેટલાનું લીધું છે, અહીંયા 1 નું લીધું ને, તો ત્રીજા દાખલામાં કેટલાનું અંતર લેવાનું છે 5 નું અંતર લેવાનું છે. કેટલાનું? અને વાય અક્ષ ઉપર છે ને બધાએ 10 નું અંતર લેવાનું છે. કેટલાનું અંતર લેવાનું છે 10 નું અંતર. અને પછી દાખલો ગણવાનો છે મિત્રો. બહુ વ્યવસ્થિત રીતે દાખલો થઈ શકશે એવું બધા પ્રયાસ કરીશું. આપણે એક વસ્તુ કહી શકીએ છીએ મિત્રો, વિકિરણ આકૃતિની રીત આપણે જોઈએ, એની વસ્તુઓ આપણે જોઈ, પણ આપણને એ ખબર નથી કે વિકિરણ આકૃતિના લાભ શું થાય છે અને ગેરલાભ શું થાય છે. તો આપણે જોવું છે મિત્રો, પરીક્ષામાં પૂછાય છે એટલા માટે અહીંયા ધ્યાન રાખી રહ્યા છે. વિકિરણ આકૃતિના લાભ અને ગેરલાભ જોવા. વિકિરણ આકૃતિની રીતના ગુણ અને મર્યાદા જોઈએ. પહેલા વિકિરણ આકૃતિના મોટામાં મોટો લાભ કયો થાય છે તે પેલું જ કહે છે, બે ચલ વચ્ચેના સહસંબંધના સ્વરૂપ જાણવા માટેની સરળ રીત છે. બે ચલ વચ્ચે જે સહસંબંધ જોડાયેલો છે એકદમ સિમ્પલ, 5 જ મિનિટમાં દાખલો થઈ ગયો, આપણને ખબર પડી ગઈ. એટલે સહસંબંધનું સ્વરૂપ જાણવાની એકદમ સરળ રીત છે. બીજું કહે છે, આ રીતમાં ઓછા ગાણિતીય જ્ઞાનની જરૂર પડે છે. આપણે મિત્રો આખો દાખલો કર્યો, ક્યાંય કરતા ક્યાંય આપણને ગણિતીય જરૂર પડી, આમાં ક્યાંય નથી પડતી. એટલે ઓછા ગણિતીય જ્ઞાનની જરૂર પડે છે, એટલે આમાં ક્યાંય ગણતરી કરવી પડતી નથી. ત્રીજું કહે છે, આ રીતથી બે ચલ વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતાનો પણ થોડો ઘણો ખ્યાલ આવે છે. બે ચલ વચ્ચે ઘનિષ્ઠતા કેટલી છે આપણે કીધું ને, આગલા દાખલો જોયો તેમાં શું કહેતા હતા, ભાઈ ડાબી બાજુથી જમણી બાજુ, નીચેથી ઉપર તરફ સુરેખા જાય છે, તો આપણે શું કહી શકીએ કે ભાઈ વચ્ચે કેવો સંબંધ છે, અંશતઃ ધ્વંસ સંબંધ છે, ઓછો ઘનિષ્ઠતાનો પણ ખ્યાલ આવી જાય છે. ચોથું કહે છે, વિકિરણ આકૃતિમાં બિંદુઓ કેવી રીતે વિખરાયેલા છે તે પરથી બે ચલ વચ્ચેનો સહસંબંધ સુરેખ છે કે નહીં તે ખ્યાલ આવે છે. વિકિરણ આકૃતિમાં બિંદુઓ કેવી રીતે વિખરાયેલા છે તે પરથી બે ચલ વચ્ચેનો સંબંધ સુરેખ છે કે કેમ, ન હોય તો કઈ રીતના નથી, છે તો કેમ છે, તેનો ખ્યાલ આવે છે. પાંચમું કહે છે, માહિતીમાં કેટલાક અંતિમ પ્રાપ્તાંકો હોય તો પણ સહસંબંધનું સ્વરૂપ જાણવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. અંતિમ અવલોકન એટલે શરૂઆતમાં હોય અથવા અંતે હોય એવા અમુક જ અવલોકન આપ્યા હોય, બધા અવલોકન ન આપ્યા હોય, છતાંય તમે વસ્તુ બહુ સરસ રીતે જાણી શકો છો. આ એનું કામ છે વિકિરણ આકૃતિનું. એટલે આ ટોટલ એના 5 ફાયદાઓ છે સાહેબ, પરીક્ષામાં પૂછાય છે. ગણતરીની જરૂર નથી પડતી, થોડો ઘણો ખ્યાલ આવી જાય છે, અંતિમ પ્રાપ્તાંક ન હોય છતાં પણ મળી જાય છે, અને બીજી એક મોટી મર્યાદા છે, આ રીતથી સહસંબંધના સ્વરૂપ વિશે માહિતી મળે છે, પરંતુ ઘનિષ્ઠતાના અંગેનું કોઈ ચોક્કસ માપ મેળવી શકાતું નથી. આ રીતથી સહસંબંધના સ્વરૂપ વિશે માહિતી મળે છે, આપણને ખબર પડી જાય કે આવું છે, પણ એકદમ પરફેક્ટ માપ, એટલા પોઈન્ટ છે, એટલા નજીક છે, એટલું દૂર છે એવું ખબર પડતી નથી. એટલે ઘનિષ્ઠતાનું માપ મળે છે પણ ચોક્કસ કેટલું છે એ ખબર પડતી નથી. સાહેબ આ એની મોટામાં મોટી મર્યાદા છે. હવે આપણે જે જોવા જવું છે ને એ મિત્રો છે એના દરેક સૂત્ર છે. સૂત્ર જોતા પહેલા હવે એક નવી રીત શરૂ કરવા જેવી છે, કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતની રીત.
વિદ્યાર્થી મિત્રો, સેક્શન F ની અંદર 5 ગુણનો દાખલો ફરજિયાત પૂછાય છે. એમાં કોઈ બાંધછોડ કરી શકાતી નથી. એટલે ખાસ દરેક વિદ્યાર્થીઓ અને ખૂબ જ સરસ રીતે ધ્યાન આપવાનો પ્રયાસ કરશે તો મને યાદ છે ત્યાં સુધી બહુ સરસ રીતે દરેક વિદ્યાર્થીઓ સમજી શકવાના છે. તો આપણે જોઈએ છે કાર્લ પિયર્સનની રીત. ચાલો, કાર્લ પિયર્સનની રીતની ખાસિયત શું છે સાહેબ? જે એનું મેન સૂત્ર છે ને સાહેબ, એ જ બધા જ સૂત્રમાં આપણને કામમાં આવવાનું છે કાર્લ પિયર્સનની રીતમાં. આની પછીના ચેપ્ટરમાં કામમાં આવશે, એની પછીના ચેપ્ટરમાં કામમાં આવશે મિત્રો. એટલે કહીએ છીએ સાહેબ 36 ગુણ સાહેબ 3 ચેપ્ટરમાંથી 36 ગુણ છે. ને આમ જોવા જાવ તો 5-5 ગુણના 3 દાખલા આમાંથી જ પૂછાય છે. આવું અને પછીનું રીત આ જ સૂત્ર થોડોક ફેરફાર કરી દેશે, આની પછીના ચેપ્ટરમાં આવશે. તો 15 ગુણ મેળવવા માટે મિત્રો આ સૂત્ર કરવા જ પડશે, એમાં કોઈ છૂટકો નથી. અને સમજીને યાદ રાખીશું ને તો ગોખવાની કોઈ જરૂર પણ નથી. તો જોઈએ કાર્લ પિયર્સનની રીત માટેનું પહેલું જે કે સૂત્ર હતું, R ઇઝ ઇક્વલ ટુ કોવેરિએશન XY ના છેદમાં SX ઇન્ટુ SY. શું કહે છે? કોવેરિએશન XY ના છેદમાં SX ઇન્ટુ SY. હકીકત આને શું કહેવાય ખબર છે? સહવિચરણ કહેવાય. શું કહેવાય? સહવિચરણ છેદમાં x નું પ્રમાણિત વિચલન ગુણ્યા y નું પ્રમાણિત વિચલન. આ એનું સૂત્ર છે સાહેબ. હવે તમને હું એમ કહું, કોવેરિએશન XY એટલે શું હે સાહેબ? આ પહેલી વાર અમે નામ બોલીએ છીએ. બોલો છો બધા એક સાથે, કોવેરિએશન. કોવેરિએશન એટલે શું થાય? સહ એટલે કે ભેગું. સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર છેદમાં n. બોલો છો બધા મારી સાથે, સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર છેદમાં n. હવે હું તમને એક બીજી વાત કરું છું, સાંભળજો વિદ્યાર્થી મિત્રો. આનું સાદુરૂપ આપતા આવડે તો આપો તો, સિગ્મા xy માઇનસ n ઇન્ટુ x બાર ઇન્ટુ y બાર છેદમાં n. આનું સાદુરૂપ આપ્યું છે. હો, મેં નવું કઈ નથી કરતો, ફક્ત સાદુરૂપ આપ્યું છે. x બાર y બાર છે, n ક્યાંથી આવ્યો તો બધાનું સાદુરૂપ આપો ને, n એ છે. n તો હતો એમને છે. તમને હું એમ કહું sx એટલે શું થાય? તો ચાલો લખું છું, sx ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર છેદમાં n અને sy બરાબર વર્ગમૂળમાં સિગ્મા y માઇનસ y બાર આખાનો સ્ક્વેર છેદમાં n. ફરીથી એકવાર 11મા ધોરણનું પ્રમાણિત વિચલનનું સૂત્ર છે. સિગ્મા x માઇનસ x બાર આખાનો સ્ક્વેર છેદમાં n અને y હોય તો સિગ્મા y માઇનસ y બાર આખાનો સ્ક્વેર છેદમાં n. આ શું છે સાહેબ? sx અને sy એટલે કે x નું પ્રમાણિત વિચલન અને y નું પ્રમાણિત વિચલન છે. આ એક કામ કરો, આ કોવેરિએશન xy છે ને, કોવેરિએશન xy એમાં આવડા મૂકો તો r નું સૂત્ર શું બની જશે? તમે જુઓ જો, સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર. આની જગ્યાએ મૂકું છું આ સૂત્ર, છેદમાં n ઇન્ટુ આવડા તો હતું જ કે નહીં, sx ઇન્ટુ sy. એટલે આ નવું સૂત્ર બની ગયું. કોઈ નવો ચેન્જીસ નહીં, કોઈ ફેરફાર નહીં, ને છતાં સૂત્ર થઈ શકે એવા દાખલાઓ છે આવડા. તો બધા એમાં થોડું ધ્યાન આપીશું, વધારે તો વધારે સરળતાથી સમજી શકીશું. આનું નાનું સાદુરૂપ આપો છે. હવે આ વસ્તુ મૂકીને દાખલો ગણો તો શું થઈ જશે? સિગ્મા xy માઇનસ n ઇન્ટુ x બાર ઇન્ટુ y બાર છેદમાં n ઇન્ટુ sx ઇન્ટુ sy. શું કર્યું? આ વસ્તુ મૂકી, પેલા આપણે આ મૂકતા હતા ને, અને આ મૂકીએ તો આવું સૂત્ર બને છે. એટલે આ મિત્રો ધ્યાન રાખીશું. હવે જે મિત્રો હું જે દાખલો ભણાવવા, સૂત્ર ભણાવવા જઈ રહ્યો છું ને, બધા જ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ ચાલુ થઈ રહ્યા છે. તો બધા જ વિદ્યાર્થીઓ ખાસ ધ્યાનમાં આપશે, એટલે જેથી કરીને સમય ન બગડે. x બાર અને y બાર બંને પૂર્ણાંક હોય. કેવા હોય? x બાર અને y બાર બંને કેવા હોય? પૂર્ણાંક હોય. અને પૂર્ણાંક હોય ત્યારે શું હોય છે સાહેબ? તો એ જોવાની વાત કરવી છે આપણે. ચાલો સૌ પ્રથમ પાછું લઈ લઈએ. r ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર આખાનો સ્ક્વેર ઇન્ટુ સિગ્મા y માઇનસ y બાર આખાનો સ્ક્વેર. શું કર્યું ખબર છે મિત્રો તમને?
આ જે હતું ને આવડા આ સૂત્ર જે હતું ને એનું એ જ સૂત્ર છે, ફક્ત sx ને sy ની કિંમત મૂકી મેં જુઓ છે ને, અને n એકવાર વર્ગમૂળમાં બે વાર વર્ગમૂળમાં હોય તો શું થઈ જાય, એકવાર થઈ જાય ઉડી ગયો ની સાથે, એટલે ઉડાડી પણ શકાય છે, એટલે સૂત્ર ગોખવાના નથી સાહેબ, આવી રીતના યાદ રાખવાના છે. ફરીથી એકવાર બોલીશું બધા વિદ્યાર્થી મિત્રો, r ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર ઇન્ટુ સિગ્મા વાય માઇનસ વાય બાર આખાનો સ્ક્વેર. પૂર્ણાંક હોય એટલે કે પોઈન્ટ વગર ના હોય હો સાહેબ, પોઈન્ટ વગર. એવી રીતના એક્સ બાર અને વાય બાર માંથી કોઈ અપૂર્ણાંક હોય, કેવું હોય, કોઈ અપૂર્ણાંક હોય અને રકમ નાની રકમ હોય. કેવી રકમ હોય, નાની રકમ એટલે કેવી રકમ સાહેબ, કે જેનો ગુણાકાર આપણે સરળતાથી કરી શકીએ છીએ, જેમાં કેલ્શિયમની જરૂર નથી પડતી. આમ કેવા જાવ તમને જ્યાં સુધીનો ઘડિયો આવડતો હોય એ રકમ નાની કહેવાય. આમ તો આપણને એવી થોડીક હેબિટ પડી ગઈ છે મોટા ભાગના વિદ્યાર્થીઓમાં કે આપણને વધારે વધારે ઘડિયો કોનો આવડતો હોય સાહેબ, 12 સુધી આવડતો હોય, એનાથી વધારે આવડે ન આવડે હો. એટલે આપણે અહીંયા એવી સંખ્યા ધારી લેશું કે 18 કરતા નાની જે સંખ્યા હોય ને એને નાની રકમ ગણીશું, બાકીની બધીને આપણે મોટી રકમ ગણીને દાખલો ગણીશું. તો અહીંયા આપણે કહી શકીએ r ઇઝ ઇક્વલ ટુ, સાહેબ સાંભળો છો બધા વિદ્યાર્થી મિત્રો, થોડું ધ્યાન આપીશું, r બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x આખાનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં n સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y આખાનો સ્ક્વેર. ફરીથી બોલો છો બધા એક સાથે, મોટું સૂત્ર છે થોડું હા આપણા માટે, n ઇન્ટુ સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y. આમ જોવા જાવ તો આનું અંશનું સાદુરૂપ આપી રહ્યા હતા ને આપણે, જે એ છે થોડું અલગ રીતે આપ્યું છે, છેદમાં n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ આખાનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં n ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય આખાનો સ્ક્વેર. પછી એક બીજી બાબત, જો એક્સ બાર અને વાય બાર માંથી કોઈ અપૂર્ણાંક હોય, શું કહી રહ્યા છે, કોઈ અપૂર્ણાંક હોય અને મોટી રકમ હોય, રકમ કેવી છે વાત કરી, મોટી રકમ હોય તો એની કઈ વાત કરી શકાય છે, મોટી રકમ હોય તો હવે જોજો હા મિત્રો, રકમ મોટીની વાત કરે છે અહીંયા આપણે, તો r ઇઝ ઇક્વલ ટુ n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી આખાનો સ્ક્વેર. હકીકત આ શું છે સાહેબ ખબર, જ્યાં x દેખાય છે ને ત્યાં મેં u મૂક્યો છે, શું મૂક્યો છે, u મૂક્યો છે, એટલે x માઇનસ a આવું મૂકી શકાય હા આપણે, અને v બરાબર y માઇનસ d. હા તમે અહીંયા b મૂકો તો મને વાંધો નથી, પણ યાદ રાખવા માટે બહુ સરળ થઈ જશે. u બરાબર x માઇનસ a અને v બરાબર y માઇનસ b. આપણે એમ શોર્ટકટ યાદ રાખવું હોય તો કહી શકાય v y d. ધારેલી વસ્તુ છે સાહેબ, કોઈ સ્પેશિયલાઇઝેશન નથી કે આવું જ હોવું જોઈએ, ધારેલી વસ્તુ છે, ધારવાનું તો કોઈ પણ વસ્તુ હોઈ શકે ને સાહેબ, તો એમાં કોઈ એવી ખાસ બાબત નથી. એટલા માટે આપણે અહીંયા શોર્ટકટમાં આવું કહી શકીએ છીએ કે આવી રીતની એક વસ્તુ હોય તો આપણે મૂકી શકાય છે. અને હવે મિત્રો આપણે એક બીજી વાત કરવા જવું છે, ફરીથી એકવાર જોઈ રહ્યા છીએ મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે જ્યારે આ યુવી ની રીત પરીક્ષામાં હોય ને હોય. સેક્શન એફ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. સેક્શન એફ માં બીજો પ્રશ્ન પૂછાય છે સાહેબ, અને આ જ સૂત્ર મૂકવું પડે છે, એમાં કોઈ ફરક નથી હોતો. માટે એકવાર આપણે બધા જ વિદ્યાર્થી મિત્રો સાથે બોલીશું, r બરાબર n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં n ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી આખાનો સ્ક્વેર. શું કરે છે, એક્સ બાર અને વાય બાર માંથી કોઈ અપૂર્ણાંક હોય એની વાત કરેલી છે આપણે. હવે આ બધા જ સૂત્રો વિદ્યાર્થી મિત્રો આપણે ઘરે આ સમયનો સદુપયોગ કરી બધા જ સૂત્રો મિત્રો કહી શકીએ ત્યાં સુધી 5-5 વખત લખીને મોઢે કરો.
ડાયરેક્ટ ગોખવાનું નહીં કરતા, કારણ કે ભૂલાઈ જશે સમયના અંતરે. માટે લખીને અને મોઢે કરીશું તો અમે કહીએ છીએ ત્યાં સુધી કોઈ વિદ્યાર્થીઓ ભૂલશે પણ નહીં. અને મિત્રો યાદ રાખજો, હું શું કીધું છે, 36 ગુણ મેળવવા માટે પ્રયાસ કરીએ છીએ, અને બીજું કંઈ નહીં તો 15 ગુણ મેળવવા તો અહીંથી શરૂ કરી જ દીધું છે. તો હવે પછીના દરેક ચેપ્ટરોના સૂત્ર કામમાં આવશે. માટે આ દરેક વિદ્યાર્થી મિત્ર આ સૂત્ર છે કમ્પ્લીટલી મોઢે કરીશું એવી અપેક્ષા રાખીએ છીએ. એની સાથે આજના લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ. તો આની પછીના લેક્ચરમાં શરૂ કરીએ પહેલા અને દાખલાઓની શરૂઆત કરવી છે, તો દરેક વિદ્યાર્થી આ સૂત્ર કમ્પલસરી મોઢે કરશે એ અપેક્ષા સાથે આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ. અસ્તુ, આભાર.